હેલો ડિયર સ્ટુડન્ટ, તો લાસ્ટ વિડીયોમાં આપણે 1 થી 10 એમસીક્યુનું સોલ્યુશન કર્યું હતું. હવે આપણે આ વિડીયોમાં 11મા એમસીક્યુની શરૂઆત કરીશું. ચલો, તો 11મા એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં 1 + cos x cos x square x dx બરાબર ખાલી જગ્યા. હવે દેખો, આને આપણે શું કામ કરીએ આનું સંકલન કરવા માટે? તો બહુ બધા રસ્તા છે, તમે ઘણા બધા રસ્તેથી સંકલન કરી શકો છો. તો ચલો, સૌથી પહેલા આપણે આને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ. તો શું થશે? અહીંયા cos x square x 1 સાથે મલ્ટીપ્લાય થશે એટલે cos x square x. ઓકે, હવે cos x સાથે મલ્ટીપ્લાય થશે તો શું બનશે? અહીંયા cos x square x ને આપણે અંદર મલ્ટીપ્લાય કરીએ, પરંતુ એને કેવી રીતે લખીએ આપણે? 1/sin square x. એટલે અહીંયા શું બનશે? sin x sin x. હવે દેખો, આવું કરવા પાછળનું આપણું કારણ શું છે? તો દેખો, અહીંયા cos x square x as it is. હવે દેખો, અહીંયા cos upon sin બનાવશે cot x અને into 1/sin x બનાવશે cosec x into dx. હવે દેખો, આવું તમે જેવું કામ કરી નાખ્યું તો દેખો, હવે cosec square x નું સંકલન શું થાય? તો એ આપણને આવડે છે. કેટલું થશે? -cot x. અને cot x into cos x નું સંકલન શું થશે? તો -cosec x plus c. હવે c આપણે થોડી વાર લઈ લઉં ભાઈ. એનું કારણ શું? તો દેખો, અહીંયા cot x minus cosec x આન્સર દેખાવો જોઈએ, પરંતુ એવો આપણને આન્સર દેખાઈ રહ્યો નથી. તો ચલો, -cot x ને આપણે શું લખી શકીએ? તો -cos x upon sin x. અને cosec x ને આપણે શું લખી શકીએ? 1/sin x. તો દેખો, બંનેનો છેદ કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. તો એને sin x રાખીએ, માઇનસ ને આપણે બહાર લઈ લઈએ, તો ઉપર શું બનશે? 1 + cos x. હવે દેખો, આ તો એક ટ્રેડિશનલ ફોર્મ્યુલા બની ગઈ. 1 + cos x ને તમે શું લખી શકો? તો 2 cos square x/2. અને નીચે sin x ને આપણે શું લખી શકીએ? તો હવે દેખો, આપણને sin 2x ની ફોર્મ્યુલા આવડે છે કે 2 sin x cos x. તો જો અહીંયા 2x હતું તો અહીંયા x બની ગયો, એટલે જે અહીંયા ખૂણો હશે એના કરતા અડધો આવી જશે. તો આપણી પાસે શું છે? અહીંયા x. તો આપણે અહીંયા શું લખી શકીશું? 2 sin x/2 cos x/2. ચલો, હવે અહીંયાથી એક cos ની પાવર કેન્સલ થઈ જશે, 2 થી 2 કેન્સલ થઈ જશે. તો અહીંયા શું બચ્યું? cos x/2 અને નીચે sin x/2. તો એને તો આપણે શું લખી શકીએ? -cot x/2 plus c, જે આપણને દેખાય છે ઓપ્શન સી માં. ઓકે, ચલો, નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે, જો f of a plus b minus x બરાબર f of x, તો સંકલનમાં a to b x fx dx બરાબર ખાલી જગ્યા. તો ચલો, આપણે આની કિંમત શોધવી છે, તો આને આપણે i થી રિપ્રેઝન્ટ કરીએ કે i is equals to સંકલનમાં a to b x fx dx. હવે દેખો, અહીંયા આપણે પ્રોપર્ટી વાપરીએ કે x ની રિપ્લેસ તમે શું કરી શકો? તો a plus b minus x. તો ચલો, જ્યાં જ્યાં આપણને x દેખાય છે ત્યાં આગળ આપણે એવું લખી નાખીએ. તો અહીંયા a plus b minus x અને fx માં પણ a plus b minus x. હવે દેખો, a plus b minus x ને as it is રાખીએ. અને દેખો, આની કિંમત આપણને આપી દીધી છે રકમમાં કેટલી? f of x dx. હવે દેખો, આપણે શરૂઆત ક્યાંથી કરી હતી? i થી. i માં શું હતું? x fx. તો x fx આપણે અહીંયાથી બનાવી શકીશું. તો શું બનશે? દેખો, અહીંયા a to b a plus b ની સાથે fx, a plus b ની સાથે fx, અને સંકલનને આપણે અલગ કરી દઈએ તો a to b x fx dx. તો દેખો, આ તો શું હતું? આપણો i જ હતો અહીંયા. તો આની જગ્યાએ આપણે i લખી દઈએ, તો -i આ બાજુ આવી જશે તો +i. તો i plus i બની જશે 2i. અને અહીંયા દેખો, a plus b તો કોન્સ્ટન્ટ છે, તો એને આપણે બહાર લઈ લઈએ, તો a plus b અને સંકલનમાં a to b fx dx. હવે આપણે i શોધવાનો હતો, તો અહીંયા બે ગુણાકારમાં, આ બાજુ જશે તો ભાગાકારમાં. તો i ની વેલ્યુ કેટલી થઈ ગઈ? અહીંયા a plus b/2 a to b fx dx. તો એવું આપણને દેખાય છે ઓપ્શન એ માં. ઓકે, તો હવે નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે સંકલનમાં 0 to 1 x into 1 minus x raised to n dx બરાબર ખાલી જગ્યા. તો હવે દેખો, અહીંયા આપણને જે પ્રોબ્લેમ આપ્યો છે, તો હવે તમે 1 minus x ની n ઘાતનું વિસ્તરણ કરવા ના બેસતા. ઓકે, તો એક કામ શું કરીએ આપણે? લિમિટ a to b આપેલી હોય તો આપણે હમણાં એના પહેલાના ક્વેશ્ચનમાં બી સોલ્વ કર્યું એ પ્રમાણે કે x ની જગ્યાએ તમે શું લખી શકો? a plus b minus x. તો આપણે એ જ પ્રોપર્ટીને ફરીથી યુઝ કરીએ. અહીંયા 0 to 1 છે આપણી પાસે, તો x ની જગ્યાએ શું લખી નાખીએ? અહીંયા a plus b minus x. a plus b શું થશે? અહીંયા 1, તો 1 minus x, અને જોડે અહીંયા બી લખી દઈએ, તો 1 minus x ની પાવર n into dx. ચલો, તો હવે અહીંયા શું થશે? સંકલનમાં 0 to 1 1 minus x. હવે દેખો, આ માઇનસ અંદર આપીશું તો -1 અને માઇનસ પ્લસ x. તો અહીંયા 1 થી 1 થઈ જશે કેન્સલ. તો x ની કેટલી પાવર બનશે આપણી પાસે?
n પાવર, અને n પાવર ની અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થશે અહીંયા x ની n પાવર અને અહીંયા n અને અહીંયા 1 એટલે n+1. ઓકે, ચલો હવે આનું સંકલન કરી દો તો x ની n ઘાતનું સંકલન શું થશે x ની n+1 અને નીચે n+1 અને આને લિમિટ આપી દઈએ આપણે 0 to 1. ચલો એવી રીતે આનું સંકલન કરી દઈએ તો x ની n+2 અને નીચે પણ n+2 અને લિમિટ આપી દઈએ 0 to 1. ચલો હવે અહીંયા x ની જગ્યાએ 1 મૂકીશું તો શું બનશે આ 1/n+1 અને 0 મૂકશો તો 0. ચલો પછી માઇનસ અહીંયા 1 મૂકશો તો 1/n+2. ઓકે, ચલો હવે અહીંયા શું કરીએ ચોકડી ગુણાકાર કરી દો તો શું થશે n+2 માઇનસ n+1 અને નીચે n+1 ઇન્ટુ n+2. ચલો માઇનસ ને અંદર આપી દઈએ તો શું થશે અહીંયા -n અને -1 એટલે 2 - 1 બનાવશે 1 અને n થી n થઈ જશે કેન્સલ. ચલો અને નીચે શું બનાવશે તો આને તમે સિમ્પલ બ્રેકેટ ઓપન કરી દેશો તો n² + 3n + 2 તો એવું આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, ચલો હવે આપ્યું છે આપણને સંકલનમાં -π/2 થી +π/2 x + x cos x + 10⁵x + 1 * dx બરાબર ખાલી જગ્યા. ચલો હવે દેખો જ્યારે લિમિટ -a to a ની આવી જાય તો આપણે શું કામ કરીએ છીએ અહીંયા fx ને ચેક કરીશું. જો fx અયુગ્મ હશે તો એનું સંકલન બની જશે 0 અને જો યુગ્મ હશે તો શું થઈ જશે અહીંયા 2 આગળ આવી જશે અને લિમિટ અડધી થઈ જશે અને પછી એનું સંકલન થશે. ઓકે, ચલો તો અહીંયા દેખો x વિધેય કેવું છે અયુગ્મ તો આનું સંકલન તમે ડાયરેક્ટ શું લખી શકો 0. ચલો x અહીંયા કેવું છે અયુગ્મ એટલે પ્લસ અને cos x કેવું વિધેય છે યુગ્મ એટલે સોરી અહીંયા આવશે અયુગ્મ છે એટલે માઇનસ અને યુગ્મ છે એટલે પ્લસ તો માઇનસ પ્લસ ને શું કહી શકો તમે માઇનસ. તો આની જે પ્રોડક્ટ હશે એ કેવું વિધેય બનાવશે અયુગ્મ વિધેય બનાવશે અને અયુગ્મ વિધેયનું સંકલન શું લખી શકશો તમે 0. ચલો એવી રીતે tan કેવું વિધેય છે અયુગ્મ તો અયુગ્મ હશે તો એનું સંકલન 0 તો અહીંયા બચ્યું શું ફક્ત 1. ઓકે, હવે કોન્સ્ટન્ટ ફંક્શન એટલે કે અચળ વિધેય હંમેશા કેવું હોય તો યુગ્મ વિધેય હોય. તો હવે ડાયરેક્ટ આપણે કોનું સંકલન કરી નાખીએ ખાલી 1 નું અને 1 નું સંકલન શું થશે x અને લિમિટ શું છે આપણી પાસે -π/2 થી +π/2. તો ચલો પહેલા ઉપરની લિમિટ મૂકી દઈએ એટલે π/2 પછી વચ્ચે કમ્પલસરી માઇનસ અને -π/2 તો અહીંયા શું બની જશે +π/2 તો π/2 + π/2 એટલે π. તો ઓપ્શન નંબર A ઇઝ કરેક્ટ. ઓકે, ચલો હવે આપ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન વર્તુળ x² + y² બરાબર 25 નું રેખાઓ x બરાબર 0 તથા x બરાબર 5 દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ છે. ચલો હવે વર્તુળ આપી દીધો છે અને કયા ચરણમાં કામ કરવાનું કહ્યું છે આપણને પ્રથમ ચરણમાં. તો જો આપણી પાસે આવું કોઈ સર્કલ હોય પ્રથમ ચરણમાં મતલબ આટલો જ પાર્ટ આપણે શોધવાનો છે તો આપણે એક કામ કરીએ કે આખા વર્તુળનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો આખા વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² અને અહીંયા આપણે વર્તુળનું સમીકરણ પણ એ રીતે આપેલું છે એટલે 25 શું બનશે r² x² + y² r². તો r² ની જગ્યાએ આપણે લખી નાખીએ 25 અને દેખો એનો ચોથો ભાગ શોધી રહ્યા છીએ એટલે એને શું કરી દઈએ આપણે 4 થી ડિવાઈડ તો અહીંયા આન્સર શું બની જશે 25π/4 જે આપણને દેખાય છે ઓપ્શન ડી માં. ઓકે, તો હવે નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે ઉપવલય x² / 16 + y² / 9 1 થી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા એકમ છે. તો દેખો ઉપવલયનું ક્ષેત્રફળ એટલે સૂત્ર શું છે આપણી પાસે π/ab. તો દેખો અહીંયા નીચે લખ્યું હોય a² હોય તો અહીંયા a² બરાબર કેટલા આપ્યા છે આપણને 16 અને અહીંયા લખ્યું હોય b² એટલે b² આપ્યા છે આપણને 9. તો અહીંયાથી a ની કિંમત થશે 4 અને b ની કિંમત મળશે આપણને 3. તો અહીંયા આપણે મૂકી દઈએ તો 4 × 3 એટલે 12 અને પાછળ પાઈ એમના n તો આન્સર કેટલો થઈ જશે 12 પાઈ જે દેખાય છે આપણને ઓપ્શન સી માં. ઓકે, ચલો નેક્સ્ટ MCQ આપણને આપે છે વક્ર y = cos x ના x બરાબર 0 અને x બરાબર 3π/2 વચ્ચે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ છે. તો ચલો હવે આપણે અવારનવાર વિડીયોમાં વાત કરેલી છે કે ભાઈ cos x અથવા sin x આપેલું હોય તો એ π/2 ના અંતરાલમાં π/2 જેટલા અંતરાલમાં હંમેશા 1 એકમ જેટલું ક્ષેત્રફળ આંતરે. તો ચલો અહીંયા 0 થી π/2 માં આટલો પાર્ટ ચલો અહીંયા પાઈ થી આપણે એને અલગ કરી દઈએ તો π/2 થી પાઈ એટલે π/2 જેટલો અંતરાલ અને અહીંયા પણ π/2 જેટલો અંતરાલ. ચલો તો અહીંયા 1 એકમ અહીંયા 1 એકમ અને અહીંયા 1 એકમ તો ટોટલ કેટલું બની ગયું 3 એકમ જે આપણને દેખાય છે ઓપ્શન બી માં. ચાલો નેક્સ્ટ MCQ આપણને આપ્યો છે વિકલ સમીકરણ d2y/dx2 + dy/dx² + 1 = 0 ની કક્ષા અને પરિણામ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે. અહીંયા 1 સિવાય પણ આપણને આપેલું છે sin of dy/dx + 1 = 0. ઓકે, આવું સમીકરણ હતું આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક હતી લખવામાં.
તો ચલો હવે દેખો કક્ષા કોને કહેવાય, તો કક્ષા એટલે આપેલ વિકલ સમીકરણમાં મહત્તમ કેટલી વખત વિકલન થયેલું છે એ. તો દેખો અહીંયા મહત્તમ વિકલન કેટલી વખત થયેલું છે, 2 વખત, અને પહેલા એને કયો આન્સર માંગ્યો છે, કક્ષાનો, તો એની કક્ષા કેટલી આવી જોઈએ, 2. હવે દેખો પરિણામ ક્યારે વ્યાખ્યાયિત થાય, તો જ્યારે આપેલ વિકલ સમીકરણ બહુપદી સ્વરૂપમાં હોય, પરંતુ અહીંયા શું આપેલું છે, અને સાઈન ની અંદર વિકલન. તો ચલો ત્રિકોણમિતિ કે ઘાતાંકીય કે લઘુકર્ણકીય વિધેયની અંદર જો વિકલન તમને જોવા મળી જાય તો એનું પરિણામ તમે કોઈ દિવસ વ્યાખ્યાયિત કરી શકતા નથી, તેનું પરિણામ શું થઈ જશે, અવ્યાખ્યાયિત. તો કરેક્ટ ઓપ્શન કયો બનવો જોઈએ, ઓપ્શન બી, 2 અને અવ્યાખ્યાયિત. હવે દેખો અહીંયા બીજો પણ ઓપ્શન આપેલો છે અવ્યાખ્યાયિત અને 2, તો અહીંયા કક્ષા અને પરિણામમાં કન્ફ્યુઝન ના થાય એ ધ્યાન રાખીશું. ઓકે, ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે તૃતીય કક્ષાના વિકલ સમીકરણના વિશિષ્ટ ઉકેલમાં સ્વૈરચણની સંખ્યા ખાલી જગ્યા છે. ચલો અહીંયા કયો ઉકેલ માંગ્યો છે, અને વિશિષ્ટ, અને વિશિષ્ટ ઉકેલ હોય તો કોઈ પણ સ્વૈરચણની હાજરી હોવી જોઈએ નહીં, તો માટે ઓપ્શન કયો બનશે, ડી એટલે કે 0. ચાલો નેક્સ્ટ એમસીક્યુ આપણને આપ્યો છે વિકલ સમીકરણ y dx - x dy upon y = 0 નો વ્યાપક ઉકેલ ખાલી જગ્યા છે. ચલો હવે આ એમસીક્યુ આપણે ઓલરેડી સોલ્વ કરી નાખ્યો છે, ક્યાં આગળ, તો માર્ચ 2024 ના પેપર સોલ્યુશનમાં, જેમાં હતો પાર્ટ 5 અને એમસીક્યુ નંબર 47. તો તમે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને વિઝિટ કરી લેજો અને આપણને સાચો આન્સર દેખાશે ઓપ્શન બી, y = cx. ઓકે.